સાબરકાંઠાના ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં બાળકોના ભોજનને લઈને એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। શાળામાં અડદની દાળ ખાધા બાદ 40થી વધુ બાળકોની તબિયત લથડી હોવાના અહેવાલથી તંત્રમાં દોડધામ મચી ગઈ છે। સૌથી ગંભીર વાત એ છે કે અડદની દાળમાં ગરોળી મળી હોવાનો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। શું છે સમગ્ર મામલો, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં। નમસ્કાર, હું છું આસિફ કાદરી અને તમે જોઈ રહ્યા છો સ્વમાન। ઈડર તાલુકાની હસનપુરા પ્રાથમિક શાળામાં બાળકો માટે મધ્યાહન ભોજન અંતર્ગત અડદની દાળ બનાવવામાં આવતી હતી। બાળકોના ભોજન કરાવ્યા બાદ કેટલાક બાળકોની તબિયત અચાનક લથડવા લાગી હતી। બાળકોને સારવાર માટે તાત્કાલિક ઈડરની જે સિવિલ હોસ્પિટલ છે ત્યાં ખસેડવામાં આવ્યા હતા અને મળતી માહિતી મુજબ 40થી વધુ બાળકો સારવાર માટે હોસ્પિટલમાં લાવવામાં આવ્યા અને હાલ તબીબોની દેખરેખ હેઠળ આ તમામ વિદ્યાર્થીઓ છે, તેમની સારવાર ચાલી રહી છે। અને આ સમગ્ર ઘટનામાં સૌથી ગંભીર દાવો એ છે કે બાળકોને પીરસવામાં આવેલી દાળમાંથી ગરોળી મળી આવી હતી। જો કે આ બાબતની સત્તાવાર હજુ સુધી કોઈ પુષ્ટિ થઈ નથી। ઘટનાની જાણ થતાં જ મધ્યાહન ભોજન વિભાગ અને પુરવઠા વિભાગ સહિતનું તંત્ર દોડતું થયું હતું। ભોજનમાં ખરેખર શું હતું, બાળકોની તબિયત કયા કારણોસર લથડી હતી અને દાળમાં ગરોળી હોવાનો દાવો કેટલો સાચો છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે। પરંતુ અહીંયા સવાલ એ છે કે શાળામાં બાળકોને આપવામાં આવતા મધ્યાહન ભોજનની ગુણવત્તાની જે તપાસ છે તે કોણ કરે છે? ભોજન બનાવતા પહેલા, બાળકોને પીરસતા પહેલા અને તેની યોગ્ય ચકાસણી કરવામાં આવે છે કે કેમ તે પણ એક સવાલ છે। માસૂમ બાળકોના ભોજનમાં જો ખરેખર બેદરકારી થઈ હોય તો જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી થવી જ જોઈએ, કારણ કે બાળકોના સ્વાસ્થ્ય સાથે કોઈ પણ પ્રકારની બેદરકારીને ક્યારેય ચલાવી ન લેવાય। હાલ ઈડર સિવિલ હોસ્પિટલમાં બાળકોની સારવાર ચાલી રહી છે અને તંત્ર દ્વારા સમગ્ર ઘટનાની તપાસ હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે આ ઘટનામાં બેદરકારી કોની હતી અને જવાબદારો સામે શું કાર્યવાહી કરવામાં આવે છે। આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને દરેક અપડેટ માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર।